માંગરોળ તાલુકાના મક્તપુર ગામના સરપંચ ઉપર બે ઈસમોએ હુમલો કરતા પેટના ભાગે અને માથાના ભાગે ઈજા થતા પ્રથમ માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ વધુ ઈજાઓ જણાતા જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. મક્તપુર ગામના સરપંચ રામજીભાઈ અખિયા ઉપર ગામના જ બે ઈસમો દ્વારા પંચાયત ઓફિસમાં જ હુમલો થતા ભારે ઈજા પહોંચી હતી. મક્તપુર ગામના કાંજી લાખા ગરેજા અને નિતેશ જેતસિંહ મોકરિયા ઉર્ફે મુનો આ બે ઈસમો દ્વારા સરપંચ ઉપર હુમલો થતા માંગરોળ મરીન પોલીસ દ્વારા એટ્રોસિટી એક્ટની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાહેબ, આજે બપોરના ટાણે હું જમીને મંત્રી સાહેબે મને ફોન કરીને બોલાવ્યો. ત્યાં હું પંચાયતમાં એન્ટર થતા કાનજી લાખા ગરેજા અને નિતેશ જેતસિંહ મોકરિયા ઉર્ફે મુન્નો ત્યાં આવી હોન્ડા લઈને એના પ્લાસ્ટિકનો બળો કાઢી અને મારી હારે માથાકૂટ કરવા લાગ્યા. બથાબથી કરી અને મને હોલ જે પંચાયતનો હોલ છે એમાં મારવા લાગ્યા. ત્યારે હું ત્યાં બૂમાબૂમ કરવા માંડ્યો અને બે મારી અને ત્યાંથી ભાગી ગયા. એ દરમિયાનમાં મંત્રી સાહેબ અને અમારા વીસી બે પોતાના કામમાંથી મારી પાસે પહોંચે. ત્યાં દરમિયાનમાં મેં ઝપાઝપી દરમિયાન એના દંડો મેં આંચકી લીધો, નહીંતર મને મારી નાખે. આ બે જણા કાયમી માટે મારી માથે મને મારી નાખે એવી શંકા છે.